પોરબંદરને વૈશ્વિક ફર્નિચર હબ બનાવવાની દિશામાં સરકારે મહત્વનું પગલું ભર્યું છે, જેમાં મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે દેશ વિદેશના પ્રતિનિધિ મંડળોએ પોરબંદરના ભારવાડા ગામની મુલાકાત લીધી હતી। વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ અંતર્ગત દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના વન પર્યાવરણ તથા સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોટવાડિયા ઉપસ્થિતિમાં યોજાયેલા મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્ધ જમીન, માર્ગ, રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક માળખાની સમીક્ષા કરવામાં આવી હતી। સમિટ દરમિયાન ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ દેશ વિદેશના રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે સરકાર દ્વારા આપવામાં આવનારા વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 4 લેન બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી 6 મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે। ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે 1000 હેક્ટર જેટલી વધારાની જમીન ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। વધુમાં તેમણે દરિયાકાંઠાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ભારવાડા સ્થળ બંદર રેલવે અને હાઈવે કનેક્ટિવિટીથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણવામાં આવ્યું છે। સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટા પાયે રોકાણ, રોજગારીનું સર્જન અને નાના મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી અને અગ્રણી રામદેવભાઈ મોટવાડિયા સહિત આગેવાનો, અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।